નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. તો ચાલો આપણે આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજે આપણું પૂરું ધ્યાન પ્રકૃતિના એક એવા ચક્ર પર છે જે ખરેખર અનિવાર્ય છે. જ્યારે પણ આપણે આપણી આસપાસની દુનિયાના અસ્તિત્વ અને તેના અંત વિશે વિચારીએ ને ત્યારે આ પ્રક્રિયા સૌથી વધુ મહત્વપૂર્ણ બની જાય છે. આજની આપણી આખી સફર બસ આ જ એક મૂળભૂત અને રસપ્રદ ખ્યાલને સમજવા પર આધારિત છે. અને રસપ્રદ વાત તો એ છે કે આપણી આ આખી સમજૂતીનો પાયો એક અત્યંત ટૂંકા પણ બહુ જ ગહન લખાણ પર ટકેલો છે. આ નાનકડો અંશ એ સાબિત કરે છે કે કેટલીકવાર સૌથી ઓછા શબ્દોમાં જ સૌથી વધુ વજન છુપાયેલું હોય છે. કોઈ મોટા કંટાળાજનક અહેવાલો કે લાંબા સંશોધન પત્રોની જરૂર જ નથી. માત્ર આ 2-3 શબ્દો જ આપણને કુદરતના એક અત્યંત વિશાળ અને જટિલ ચક્રની સીધી સફરે લઈ જાય છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે ભાષાકીય રૂપાંતરણ ખરેખર કેવી રીતે કામ કરે છે. મૂળ અંગ્રેજી શબ્દસમૂહ છે ધ મિકેનિક્સ ઓફ ડીકમ્પોઝિશન અને તેનો એકદમ સચોટ ગુજરાતી અનુવાદ છે વિઘટન પ્રક્રિયા. આ સરખામણી માત્ર 2 ભાષાઓ વચ્ચે એક પુલ જ નથી બાંધતી, પણ આખીએ વૈજ્ઞાનિક ઘટનાને એટલી સ્પષ્ટ રીતે રજૂ કરે છે કે વાત જ ન પૂછો. ખરેખર બંને ભાષાઓમાં આ શબ્દોની ગંભીરતા બિલકુલ એકસરખી જ છે. વિઘટન પ્રક્રિયા બસ આ જ. સાંભળવામાં ભલે આ માત્ર 2 જ શબ્દો લાગતા હોય, પણ તેની પાછળ એક અત્યંત ગહન અર્થ છુપાયેલો છે. કોઈપણ જાતના ભારેખમ વૈજ્ઞાનિક ડેટા કે આંકડાઓ વિના જ આ શબ્દો કુદરતના એ અનિવાર્ય ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં દુનિયાની કોઈ પણ વસ્તુ ધીમે ધીમે પણ ચોક્કસપણે તેના મૂળ તત્વોમાં પાછી ભળી જાય છે. આ એક નાનકડો શબ્દપ્રયોગ પોતાનામાં આખીને આખી પ્રક્રિયા વર્ણવી દે છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ એકમાત્ર શબ્દ જ આપણા આજના સમગ્ર વિશ્લેષણના કેન્દ્રમાં છે. વિઘટન પ્રક્રિયા એટલે શું? સરળ ભાષામાં કહીએ તો કુદરતી રીતે થતા સડા કે વિભાજનની મૂળભૂત યંત્રણા. તે આપણને એ સમજાવે છે કે કેવી રીતે પ્રકૃતિમાં દરેક વસ્તુ એક ચોક્કસ અફર પ્રક્રિયા દ્વારા આગળ વધે છે અને અંતે ફરી પાછી મૂળ તત્વોમાં જ ભળી જાય છે. આ શબ્દ જાણે કુદરતી વિઘટનની આખી સફરનું એકદમ સચોટ ચિત્ર ઊભું કરે છે. હવે આ બધું સમજ્યા પછી એક અંતિમ અને બહુ જ અગત્યના વિચાર તરફ આગળ વધીએ. એક સવાલ થાય કે આ કુદરતી વિભાજન કે વિઘટન પાછળ ખરેખર કઈ યંત્રણાઓ જવાબદાર છે? આટલી સ્પષ્ટ રજૂઆત પછી મનમાં આ પ્રશ્ન ઉદ્ભવવો સાવ સ્વાભાવિક છે. પ્રકૃતિની આ રહસ્યમય પ્રક્રિયા પાછળના અદૃશ્ય બળો કયા છે એ સમજવાની જિજ્ઞાસા જ આપણા માટે વૈજ્ઞાનિક વિચારધારાના નવા દરવાજા ખોલી શકે તેમ છે. તો બસ આ જ એક ગહન અને વિચારતા કરી દે તેવા પ્રશ્ન સાથે આજના વિશ્લેષણને આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ.